સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા એટલે ઇફકો, જેને અમૂલની સમકક્ષ ગણવામાં આવે છે, જેમાં ગુજરાતના ડિરેક્ટર માટેની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ વચ્ચે જોરદાર મુકાબલો થયો. ભાજપના મેન્ડેટ પરથી લડતા હતા બિપિન ગોતા અને એમની સામે સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ચૂંટણી લડી અને બાજી બદલી નાખી. જયેશ રાદડિયાને આખરે કેમ પાર્ટી વિરુદ્ધ જઈને મેદાને ઉતરવું પડ્યું અને પાર્ટી વિરુદ્ધ જઈને લડ્યા તો બાજી મારી કેવી રીતે? સવાલ છે ને તમારા મનમાં? જવાબ છે આ અહેવાલમાં. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતા ઇફકોની ચૂંટણીએ ભારે ચર્ચા જગાવી છે. ગુજરાતના ડિરેક્ટર માટેની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાએ બાજી મારી છે. ઇફકોના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણીમાં 4 ઉમેદવારો હતા. પહેલા હતા ભાજપના મેન્ડેટ પરથી બિપિન પટેલ, બીજા હતા કોંગ્રેસ સમર્થિત વિજય ઝટકિયા, ત્રીજા હતા સહકારી નેતા પંકજ પટેલ અને ચોથા હતા ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઝંપલાવનાર ભાજપના નેતા જયેશ રાદડિયા. જેમાં કોંગ્રેસ સમર્થિત વિજય ઝટકિયા સાથે સુરત પાર્ટ 2 થતા એમનું નામાંકન રદ કરવામાં આવ્યું. પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચતા હવે જંગ જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે હતો. આ ચૂંટણીમાં ગુજરાતના 182 મતદારો હતા. 2 લોકો વિદેશ હતા, એટલે 180 લોકો મતદાન કરવાના હતા. બપોરે 12 વાગે મતદાન થયું અને 4 વાગે પરિણામ આવ્યું કે જયેશ રાદડિયા 121 મતથી જીતી ગયા છે. જીત બાદ રાદડિયાએ તમામનો આભાર માન્યો. દેશની સહકારી સંસ્થા ઇફકોની અંદર ખૂબ મોટી જીત થઈ છે. હું આભાર વ્યક્ત કરું છું સહકારી ક્ષેત્રના અમારા આગેવાનો, અમારા આરજીબી મેમ્બર્સ અને લાખો ખેડૂત સભાસદો કે જેનો ભરોસો સહકારી ક્ષેત્ર ઉપર છે અને આજે આ વિજયની અંદર સાર્થક કરી બતાવ્યો છે. આવનારા દિવસોની અંદર સહકારી ક્ષેત્રના માળખાને મજબૂત કરવા માટે અને ખેડૂતોના હિત માટે હંમેશા કામ. પણ જયેશ રાદડિયાની જીત કરતા ચર્ચાની વાત એ છે કે રાદડિયા કેવી રીતે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ચૂંટણી લડ્યા અને જીત્યા. ભાજપને તો શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે, ત્યારે આવું બન્યું કેવી રીતે અને ભાજપ એને લઈને શું માને છે? પરિણામ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે એક નિવેદન આપ્યું હતું કે પહેલા કેટલાક લોકો સહકારના નામે ઈલું કરતા હતા. એમને રોકવા માટે ભાજપે મેન્ડેટ આપવાનું શરૂ કર્યું છે, જેનો ભાજપને ઘણો ફાયદો મળ્યો છે. કેટલાય લોકો સહકારના નામે ઈલું કરતા હતા. અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના કારણે આજ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ. બીજી બાજુ રાદડિયા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને લડ્યા અને જીત્યા બાદ કહી રહ્યા છે એ પાર્ટીના વફાદાર કાર્યકર્તા છે. સહકારી ક્ષેત્રની અંદર સિમ્બોલ નથી હોતો. એ પણ ભારતીય જનતા પાર્ટીના છે, હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આવનારા ઇલેક્શનમાં કે જ્યાં રાજકીય પ્લેટફોર્મ હોય, અમારું પંચાયતોની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, લોકસભામાં, એમાં અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ કરશું. જયેશ રાદડિયાની જીત પર મોહન કુંડારિયાએ જીતનું કારણ સમજાવતા કહ્યું કે રાદડિયા વર્ષોથી સૌરાષ્ટ્રના સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી તેમને આ ચૂંટણીમાં ફાયદો મળ્યો છે. दूसरे में क्या है, दोनों में जो जयेश रादडिया 2 बार कैंडिडेट था, तीसरी बार क्या है, राजकोट डिस्ट्रिक्ट बैंक का चेयरमैन है, सब मंडी के साथ जुड़ा हुआ है. तो किसानों को क्या है, तो जो उसके साथ जुड़ा हुआ मंडी का ऋण लेते हैं, मंडी का काम करते हैं, इसलिए सौराष्ट्र का वोट में सब बीजेपी वाला वोटर होता है ऐसा नहीं होता है, उसमें कांग्रेस का भी वोटर होता है और मंडी का साथ जुड़ा हुआ है, इसलिए जयेश भाई को ज्यादा वोट मिला. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી રાદડિયાની જીત પર કહે છે સહકારી ક્ષેત્રમાં લોકશાહી વધુ મજબૂત બની રહી છે, તેનું આ પરિણામ છે. સહકારી ક્ષેત્રમાં લોકશાહી દ્વારા મજબૂત તંત્ર બને એવું આ પરિણામ છે. સહકારી કાર્યકર્તાઓએ લોકશાહી ઢબે મતદાન કરીને સહકારી ક્ષેત્રમાં જેના ઉપર વધારે વિશ્વાસ હોય એવા ઉમેદવાર જયેશભાઈને ચૂંટાશે. એટલે માનવું છે કે લોકતંત્ર વધારે મજબૂતાઈથી સહકારી ક્ષેત્રમાં પણ આગળના દિવસોમાં કામ કરશે. પણ સવાલ તો હજી પણ એનો એ જ છે કે રાદડિયા પાર્ટી વિરુદ્ધ ગયા કેમ?
કહેવાય રહ્યું છે કે જયેશ રાદડિયા માટે આ કરો યા મરો જેવી સ્થિતિ હતી. ભાજપે મંત્રીપદ લઈ લીધા બાદ તેમને લોકસભાની ટિકિટ મળશે એવી આશા હતી. રાદડિયાએ પોરબંદરની સીટ પર લડવાની તૈયારીઓ પણ કરી લીધી હતી. પણ આખરે માંડવિયાનું નામ ભાવનગરના બદલે પોરબંદરથી ખુલ્યું અને રાદડિયાના સપના ચૂર ચૂર થઈ ગયા. હવે પોતાનો દબદબો કાયમ રાખવા તેમજ સહકારી ક્ષેત્રમાં ટકી રહેવા ઇફકોના ડિરેક્ટર બનવું જરૂરી બન્યું અને માટે જ જયેશ રાદડિયાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું. હવે આ આખા મામલાને નિષ્ણાતો કઈ દ્રષ્ટિથી જુએ છે, એક નજર તેના પર પણ કરીએ. પ્રાદેશિક રીતે જે પણ થયું, પરંતુ કેન્દ્રીય નેતાગીરી જે છે એમના કદાચ આશીર્વાદ જયેશ રાદડિયા ઉપર હશે જ, અને તો જ એ આ મેદાનમાં ઊભા રહ્યા અને ઇફકોનું જે પરિણામ આવ્યું છે એમાં જયેશ રાદડિયા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની સામે જીત મેળવી ચૂક્યા છે. અને રાદડિયા છતાં પણ કહે છે કે હું કોઈ ભાજપનો બળવાખોર ઉમેદવાર નથી, બળવાખોર નેતા નથી, હું વફાદાર સૈનિક છું. એટલે એક રીતે જોવા જઈએ તો લોકસભાના પરિણામો પહેલાં આ પરિણામ ઘણું બધું રસ. જયેશ રાદડિયાએ ઇફકોના ડિરેક્ટર બની ફરી એકવાર સાબિત કર્યું છે કે હજી પણ સહકારી ક્ષેત્રમાં તેમનો દબદબો અડીખમ છે. હજી પણ સહકારી ક્ષેત્રમાં તેમના નામના સિક્કા પડે છે અને આગળ પણ આવું જ રહેશે. આજે ઇફકોના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી થઈ અને આવતીકાલે ચેરમેન પદ માટેની ચૂંટણી છે, જેમાં ભાજપના સહકારી ક્ષેત્રના કિંગ ગણાતા દિલીપ સંઘાણી ફરી બાજી મારે અને એ પણ બિનહરીફ એવી પ્રબળ ચર્ચા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પેપર ફોડવામાં અવ્વલ આવતું ગુજરાત હવે પરીક્ષાની ગેરરીતિમાં પ્રથમ નંબરે આવશે. કારણ કે ગુજરાતમાંથી નીટની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ ખુલ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ ચોરી કરાવવામાં આવતી હતી. પોલીસે 3 કૌભાંડીઓને ઝડપ્યા છે, જેમાં એક તો નેતાજી છે. ત્યારે કેવી રીતે ચાલતું હતું આ કૌભાંડ, કોની રહેમ દ્રષ્ટિ હતી, કેવી રીતે આખો ખેલ પાડવામાં આવ્યો અને કોણ છે આ ખેલના ખેલાડીઓ, હવે એ જુઓ. પરીક્ષામાં થતી કોઈ પણ જાતની ગેરરીતિ એ લાખો બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે. અને આજે આવા જ ગેરરીતિના કૌભાંડે ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ એટલે નીટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, જેનું પરિણામ નક્કી કરે છે કે તમને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મળશે કે નહીં, જેની ગત 5 મેના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં એક સેન્ટર હતું, પંચમહાલના ગોધરામાં આવેલી જય જલારામ સ્કૂલ. નીટનું સેન્ટર એલોટ થતાં જય જલારામ સ્કૂલના શિક્ષક તેમજ અન્ય કેટલાક લોકોએ મળીને એક કારસો ઘડી કાઢ્યો, ગેરરીતિના કૌભાંડનો અને પૈસા કમાવાનો. આ સમગ્ર કૌભાંડમાં હાલ 3 જેટલા નામો ખુલ્યા છે, જેમાં એક છે જય જલારામ સ્કૂલનો શિક્ષક તુષાર ભટ્ટ, બીજો છે વડોદરાના રોય ઓવરસીઝ કંપનીનો માલિક પરશુરામ રોય અને ત્રીજા છે નેતાજી આરિફ વોરા, જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ ત્રણેય આરોપીઓએ પરીક્ષામાં ચોરી માટે વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. જેમની સાથે આ ડીલ થઈ હતી તેવા વિદ્યાર્થીઓને OMR ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે જિલ્લા કલેક્ટરની સજાગતાથી. મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે, એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળો પર મોકલ્યા હતા. પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી. તપાસ માટે ગયેલા DEOએ શંકાસ્પદની પૂછપરછ કરતા તેમજ ફોન, મેસેજ અને વોટ્સએપ ચેટની ચકાસણી કરતા મામલો ખુલ્લો પડ્યો હતો. તેમજ તપાસ દરમિયાન સેન્ટર ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટના કારમાંથી 7 લાખની રોકડ પણ મળી આવી હતી. અમોએ નીટની એક્ઝામની અંદર ગેરરીતિ ન થાય અને કોઈ ગેરરીતિ કરાવે નહીં એ માટે અમોતઈ ગયેલા હતા. આ દરમિયાન જે નામ સાહેબ દ્વારા સૂચિત થયેલું હતું એ વ્યક્તિની તઈ પૂછતાછ કરતા તેઓ દ્વારા અને તેઓના મોબાઈલમાં થયેલા મેસેજ, કોલિંગ અને આ જે યાદી હતી બાળકોની અંદરથી નીકળેલી એ બાબતે તેઓની પૂછતાછ કરતો તેઓ દ્વારા બાળકોની જે OMR કોરી છોડી દેવામાં આવે છે, ત્યારબાદ અન્ય કોઈ રીતના એમાં OMRમાં ટીક કરાવવા માટે એક બાળક દીઠ 10 લાખ રૂપિયાની આયોજન કરેલું હતું. એ પૈકી 7 લાખ રૂપિયા એડવાન્સ તેઓ કોઈ વ્યક્તિ પાર્ટી પાસેથી લીધેલા હતા. જે બાદ DEOએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ અધિકારી શ્રીના હોય તાલુકા પોલીસ સ્ટેશનમાં
આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. ગુજરાતમાં ફરીવાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થતા રાજકીય વાર પલટવાર શરૂ થયા છે. શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે આ કોઈ કૌભાંડ નહોતું, એક સેન્ટર પર ચોરી કરવાનો પ્રયાસ હતો. તો સામે કોંગ્રેસે ખરડાયેલો ભૂતકાળ યાદ અપાવી સરકાર પર પ્રહારો કર્યા. ત્યારે ગોધરામાં જેને જવાબદારી જ હતી એ ડિરેક્ટર જ પણ આમાં 5 થી 6 વિદ્યાર્થીઓ સાથે એ પૂરતા સેન્ટર પૂરતું, આખું કોઈ કૌભાંડ બહારનું છે કે એ સેન્ટર પૂરતું એમણે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો. કોઈ પણ બાબતની ચોરી કોઈ પણ સંડોવાયેલો છે, કોઈને બક્ષવામાં નહીં આવે. અને આવું તો એક ગોધરાની સ્કૂલનું આવ્યું, એમાં પાછી એક કન્સલ્ટન્સી એજન્સી આખી આવી છે જે મોટી બહુ પબ્લિસિટી કરતી હોય, એ કન્સલ્ટન્સીનું નામ પણ આવ્યું છે. તો આ માત્ર ગોધરા પૂરતું જ કૌભાંડ છે કે અન્ય કેટલી સ્કૂલોમાં આ કૌભાંડ ચાલે છે? આ મધ્ય ગુજરાત પૂરતું હતું કે સમગ્ર રાજ્યમાં આ રીતે પેપર લખાવવાનું બારોબાર કૌભાંડ ચાલે છે? શિક્ષણ રાજ્યમંત્રી એવી વાત કરે છે કે અમે કડકમાં કડક પગલાં લેશું, પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે દરેક વખતે પેપર લીક થાય, પેપર ફૂટે, ગોલમાલ આવે એટલે કે ચમરબંધીને છોડીશું નહીં. પણ ચમરબંધીને ન પકડવાના કારણે આવા શિક્ષણ જગતને લૂણો લગાવતા, કલંક લગાવતા માફિયાઓ બેફામ બનીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરી રહ્યા છે, રમત કરી રહ્યા. હાલ તો સમગ્ર કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગાજ આરોપીઓ સાથે જય જલારામ શાળા પર પણ પડી છે. જો કે શાળાના ટ્રસ્ટીએ કૌભાંડમાં સામેલ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. મારા તરફથી એ લોકોને એક જ મારા સ્કૂલના માણસ છે એ મહિના મેં સસ્પેન્ડ કરી દઈશું. અને આજે ઓલરેડી આ થયું છે એટલે સસ્પેન્ડ કરીશું, કારણ કે સ્કૂલના કેમ્પસની અંદર ચૂંટણીના ટાઈમની અંદર તમે તમારી ગાડીમાં 7 લાખ રૂપિયા કઈ રીતે રાખી શકો? એટલે શક્યતા નથી કે 7 લાખ રૂપિયા તમે આગળ સ્કૂલના કેમ્પસમાં લઈને આવી શકો. હાલ તો નીટ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરી કૌભાંડના ખુલાસાથી મોટો ખળભળાટ મચ્યો છે, જેમાં આરોપીના રાજકીય કનેક્શને પણ ભારે ચકચાર મચાવી છે. ત્યારે આ કૌભાંડીઓએ આ પહેલા પણ કોઈ કૌભાંડ કર્યા છે કે કેમ? આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તેને લઈને તપાસ શરૂ કરાઈ છે. હાલ તો બાળકોના ભાવિ સાથે ચેડા કરનારા સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આકરી ગરમી પડી રહી છે. લોકો બપોરે તો ઘરની બહાર નીકળવાનું જ ટાળે છે અને હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતીઓએ હજી 2 દિવસ આવી જ ગરમીમાં સેકાવવું પડશે અને પછી આંશિક રાહત મળશે. કારણ કે 2 દિવસ પછી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય એવી શક્યતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલ અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે રોડ રસ્તા સુમસાન થઈ જાય છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કેટલાક વિસ્તારમાં હીટવેવની પણ આગાહી છે. ભુજમાં 41 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચતા શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા. બપોર પડતાની સાથે જ રસ્તા પર જાણે કર્ફ્યુ હોય એવો માહોલ બની ગયો. આ વખતે જે તાપ છે મને લાગે છે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક તાપ છે. એટલું તાપ છે કે લોકો 12 વાગ્યા પછી ઘરેથી નીકળતા નથી. સાંજે 5-5:30 સુધી ચકલું ફરકતું નથી. આ તાપની અંદર લોકો કામ હોય ને તો પણ નથી નીકળતા, ને કામ કરવા માટે પણ સાંજે 5-6 વાગ્યા પછી નીકળવાનું પસંદ કરે છે. પણ લોકોએ ગરમીની વધારે ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે કે ટૂંક સમયમાં ગુજરાતને ગરમીથી રાહત મળશે, વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી છે કે 2 દિવસ પછી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. 11 મે થી વાતાવરણમાં પલટો આવશે. अभी जो सिनोप्टिक सिचुएशन है, 4 सिस्टम इधर अभी दिख रहा है. जो नॉर्थ ईस्ट राजस्थान, नॉर्थ वेस्ट राजस्थान 2 साइक्लोनिक सर्कुलेशन है और एक साइक्लोनिक सर्कुलेशन जो अरबियन सी है उसका नॉर्थ ईस्ट गुजरात कोस्ट रीजन में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है. इसके वजह से अभी 1-2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन 3rd डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है. રાજ્યમાં અત્યારે ભયંકર ગરમી પડી રહી છે. એવામાં હવામાન વિભાગની આ આગાહી રાહત આપનારી તો છે, પણ જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય છે ત્યારે ગરમીની સાથે ભેજ પણ ભળે છે અને સૂકી ગરમીમાંથી અકળાવનારી ગરમી બની જાય છે. અને એમાં પણ જો વરસાદનું એક ઝાપટું પડે તો પછી ભેજનું પ્રમાણ ઓર વધી જાય છે. ત્યારે રાહત મળે છે કે વધારે તકલીફ?
એ તો આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ લોકસભાની ચૂંટણીમાં અદાણી, અંબાણી અને બ્લેક મનીની ચર્ચાએ જોર પકડ્યું છે. એક તરફ વડાપ્રધાન મોદી અને બીજી બાજુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે. એકબીજા પર વાકબાણ છૂટી રહ્યા છે અને રાજનીતિ જબરજસ્ત ગરમાયેલી જોવા મળી રહી છે. जरा ये साझा घोषित करें कि चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, क्या सौदा हुआ है. आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया. ये लग रहा है कि मोदी जी भी मजबूर हो गए इन नाम को लेने पे. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી પીએમ મોદી પર આરોપ લગાવી રહ્યા છે કે દેશના ટોચના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો સાથે તેમની દોસ્તી છે અને તેઓ તેમને લાભ પહોંચાડી રહ્યા છે. પરંતુ હમણાંથી રાહુલ ગાંધી આ ઉદ્યોગપતિને લઈને પહેલા જેટલા આક્રમક નથી દેખાઈ રહ્યા, જેને લઈને વડાપ્રધાન મોદીએ તેલંગાણાની એક સભામાં રાહુલ ગાંધી પર નિશાન તાક્યું કે તમે 5 વર્ષથી અદાણી અંબાણીને ગાળો આપતા આવ્યા છો, હવે રાતોરાત તેમનું નામ લેવાનું કેમ બંધ કરી દીધું? શું કોંગ્રેસે બોરીઓ ભરીને ટેમ્પો ભરીને કાળું ધન લીધું છે? मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये साझा घोषित करें कि चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है. आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया. जरूर दाल में कुछ काला है. 5 साल तक अंबानी अदानी को गाली दी और रातों रात गालियां बंद हो गई. પીએમના વાર પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પલટવાર કર્યો છે. રાહુલ અદાણી અંબાણીનું નામ લઈ રહ્યા છે એટલે જ તો તમે મજબૂર થયા છો તેમનું નામ લેવા માટે. देखिए ये लग रहा है कि मोदी जी भी मजबूर हो गए इन नाम को लेने पे. और जो उन्होंने कहा है कि राहुल जी ने नाम लेना बंद किया, ये एकदम गलत है. रोज तो राहुल जी नाम ले रहे हैं, रोज बात कर रहे हैं इसके बारे में. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીના વાર પર પલટવાર કરતા કહ્યું છે કે તેમને કેવી રીતે ખબર કે અદાણી અંબાણી ટેમ્પો ભરીને પૈસા આપે છે? શું તમારો પર્સનલ એક્સપિરિયન્સ છે? તમે 22 અરબપતિ बनाव्या, અમે करोड़ों लखपति बनावीशु. नॉर्मली आप बंद कमरों में अदानी जी अंबानी जी की बात करते हो, पहली बार आपने पब्लिक में अदानी अंबानी बोला और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं. क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या? एक काम कीजिए, सीबीआईडी को इनके पास भेजिए ना, पूरी जानकारी करिए, इंक्वायरी कराइए. और मैं देश को फिर से दोहरा के कह रहा हूँ, जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना, उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं. महालक्ष्मी योजना, पहली नौकरी पक्की योजना, इन योजनाओं के माध्यम से करोड़ों लाखपति बनाएंगे हम. इन्होंने 22 अरबपति बनाए हैं, हम करोड़ों लाखपति. પરંતુ તેલંગાણાની સભામાં વડાપ્રધાન મોદીએ અદાણી અંબાણીને લઈને કોંગ્રેસ પર વાર કેમ કર્યા? તેની પાછળનું કારણ છે તેલંગાણાની કોંગ્રેસ સરકારે અદાણી ગ્રુપ સાથે વિવિધ સેક્ટરમાં આશરે 12,400 કરોડ રૂપિયાના રોકાણના કરારો કર્યા છે. અદાણી અંબાણી મુદ્દે ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ શાબ્દિક ટપાટપી શરૂ થઈ છે. હાલ તો દેશની રાજનીતિમાં ટોચના ઉદ્યોગપતિના નામને લઈને વાર પલટવાર શરૂ થયા, જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો. ત્યારે આ આરોપો પર તપાસ થાય છે કે કેમ, અને તપાસ થાય છે તો સત્ય શું બહાર આવશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.